જય ઠાકરના જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે જો બ્લોગ ચાલુ કરી દીધો. હાલના 5 વાગી ગયા છે સાંજના, અને આપણે જઈએ છીએ કંકોત્રી આપવા, હું ને ગોપાલભાઈ. તો ચાલુ, જો આપણે મોટી નેરી પહોંચી ગયા. મોટી નેરી એકદમ મસ્ત વ્યૂ આવતો હતો, સાંજનો ટાઈમ હતો, આપણે શૂટિંગ કરતાં કરતાં નીકળી ગયા. પછી આપણે આવ્યા હતા કંકોત્રી આપવા. તો જો બીજા કોઈના લગ્ન હતા, માંડવાની રોપવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને પછી આપણે ભાઈનું ઘર જોયું નહોતું, એટલે આપણે પૂછતા તો આરામથી પહોંચી ગયા હતા. તો અહીંયા ભાઈનું ઘર હતું, તો આપણે કંકોત્રીને એવું આપી દીધું. ને પછી કંકોત્રી એવું આપીને પછી આપણે ત્યાંથી નીકળી ગયા આપણે બીજી જગ્યાએ કંકોત્રી આપવા માટે. તો મિત્રો જો હવે આપણે હાલ્યા જતા હતા કંકોત્રી આપવા માટે, થોડોક મસ્તી વસ્તી કરતા જતા હતા સારો. તો મિત્રો ત્યાંથી આપણે જો પીપોદરા આવી ગયા હતા. તો પીપોદરા બીજી જગ્યાએ કંકોત્રી આપીને હવે આપણે જવાનું તો બીજી જગ્યાએ કંકોત્રી આપવા માટે. તો આપણે નીકળી ગયા. તો મિત્રો બીજી જગ્યાએ આપણે આવી ગયા કંકોત્રી આપવાના. કંકોત્રી આપીને પછી આપણે બેઠા હતા, થોડાક ચા પાણી કરી લીધા, પછી આપણે અહીંથી નીકળવી છીએ. તો મિત્રો પછી આપણે આવી ગયા સમોસા લેવા, કારણ કે સમોસા ખાવાનું મન થઈ ગયું હતું. તો પછી સમોસા ગરમા ગરમ બનતા હતા, અને આપણે ઊભા વાટ જોતા હતા. અને જ્યાં સમોસા બનાવે છે એ ભાઈ પણ બ્લોગર છે. પછી આપણે ત્યાંથી નીકળી ગયા, મંગળવાનું મંદિર વેઠી ગયા. આપણે જઈએ છીએ ઘરે. તો આપણે કરીશું બ્લોગ પૂરો. ચાલો, જય ઠાકર જય દ્વારકાધીશ. આપણે મળવી આવતા બ્લોગમાં. લાઈક કરતા જજો.